નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। નવા વર્ષની પહેલી એકાદશી ક્યારે આવે છે? આ રીતે કરવામાં આવે છે સફલા એકાદશીની પૂજા। નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ પ્રથમ એકાદશી આવી રહી છે। એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે અને એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત રાખનાર ભક્તોને પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। પંચાંગ અનુસાર વર્ષમાં 24 એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે। સફલા એકાદશી વર્ષ 2024માં માગસર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવી રહી છે। એવું માનવામાં આવે છે કે સફલા એકાદશી તેના નામની જેમ જ સફળ એકાદશી છે, જે જીવનના તમામ કાર્યોને સફળ બનાવે છે। કહેવાય છે કે વર્ષો સુધી તપ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ સફળા એકાદશીના ઉપવાસથી મળે છે। જાણો આ એકાદશીની તિથિ, શુભ સમય અને પૂજા કરવાની રીત વિશે। સફલા એકાદશી ક્યારે છે? વર્ષ 2024ની પ્રથમ એકાદશી 7 જાન્યુઆરી રવિવારના રોજ આવી રહી છે। માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 7 જાન્યુઆરીએ સવારે 12:41 વાગ્યે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 8 જાન્યુઆરીએ સવારે 12:46 વાગ્યે સમાપ્ત થશે। આ સફલા એકાદશી થવા જઈ રહી છે। સફલા એકાદશીના દિવસે સવારે 7:15થી 10:03 સુધી સવાર્થ સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે। આ યોગમાં એકાદશીની પૂજા કરી શકાય છે। 8 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 7:15થી 9:20 વચ્ચે સફલા એકાદશી વ્રત તોડી શકાય છે। સફલા એકાદશીની પૂજા। સફળા એકાદશીના દિવસે સવારે વહેલા જાગી જવું। આ પછી વ્યક્તિ સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને તે પછી ભગવાનને ધૂપ, દીપ અને ફળ વગેરે અર્પણ કરવા। આ દિવસે પીળા રંગની વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે। પીળા વસ્ત્રો, પીળા ફળ, પીળા ફૂલ અને પીળા ભોજનને શુભ માનવામાં આવે છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને નાળિયેર, સોપારી, આંબળા અને દાડમ અર્પણ કરી શકાય છે। આ ઉપરાંત એકાદશી પર શ્રી હરિના સ્ત્રોત ગાવા, કથા વાંચવા અને આરતી ગાવી ખૂબ જ શુભ છે। મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।